રાજકોટના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગને લઈને યોજાયેલા જનસમર્થન સંમેલનમાં વિવિધ જ્ઞાતિના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી। આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય જ્ઞાતિના આગેવાનોએ સ્વયંભૂ હાજર રહી જનમેદનીને સંબોધી અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને સમર્થન આપ્યું। લોકોએ બે હાથ ઊંચા કરી અનિરુદ્ધસિંહની સજા માફીની માંગને જોરદાર સમર્થન આપ્યું। સંમેલનમાં નામદાર કોર્ટના આદેશોનું પાલન કરીને અનિરુદ્ધસિંહ જાડેજા, જેમણે 18 વર્ષથી વધુ સમય સુધી જેલવાસ ભોગવ્યો છે, તેમના કેસમાં રહેલી ક્ષતિઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો સંકલ્પ લીધો। આ કેસમાં મોટાભાગના રિપોર્ટ્સ પોઝિટિવ હોવાનું જણાવાયું અને સરકાર સમક્ષ સજા માફી માટે રજૂઆત કરવાની વાત સામે આવી। રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, જેમાં કણી સેનાએ પણ અનિરુદ્ધસિંહ જાડેજાને ખુલ્લું સમર્થન આપ્યું। સમાજની સંકલન સમિતિ અનિરુદ્ધસિંહના સમર્થનમાં આવી, જેમાં પીટી જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના આગેવાનો પણ હતા। આ સંમેલનનો મુખ્ય હેતુ અનિરુદ્ધસિંહની સજા માફી માટે સરકાર પાસે માંગણી કરવાનો છે, પરંતુ આ સંમેલન પહેલા અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહે એક વિડીયો વાયરલ કરી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી। કહ્યું કે તેમનો પરિવાર કોર્ટના નિર્ણયને માન આપે છે અને તંત્રને સંપૂર્ણ સહકાર માંગે છે। સત્યજીતસિંહે ઉપસ્થિત સૌને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવા વિનંતી કરી, જેથી કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય। આ સંમેલન દ્વારા સમાજે અનિરુદ્ધસિંહ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી અને ન્યાયની અપેક્ષા રાખી। જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું, એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજનો કોઈ વર્ગ કે એવું ધ્યાનમાં લીધા સિવાય કેદીને કેદી તરીકે જોગવાઈઓ મુજબ, નિયમ મુજબ, પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાને પણ, કારણ કે એમને પણ સતત 18 વર્ષ સુધી એ જેલવાસ ભોગવેલો છે, એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને